બનાસકાંઠા જિલ્લામાં કૃષિનગર ગણાતું દાંતીવાડા અને દાંતીવાડામાં તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાયો હતો. આજે દાંતીવાડા તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ રામસેડા ખાતે ધાનેરાના ધારાસભ્ય અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિ વિશેષ તરીકે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી તેમજ દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ મહેમાનોનું શાબ્દિક સ્વાગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દાંતીવાડા PM ભૂતડિયા દ્વારા કરાયું હતું. તેમજ તમામ મહેમાનોને ફૂલ છડી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પર્યાવરણ ક્ષેત્રે જેમણે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા વ્યક્તિઓનું તાલુકા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કેસાજી પુન્માજી રબારી કાયમી રોજમદાર, ઉભાતર ચંદુજી પરથીજી કાયમી રોજમદાર, ધીરજભાઈ શ્રીમાળી ક્લાર્ક, ઠાકુર વિજયજી બાબુજી તેમજ મેઘરાજભાઈ પરથીભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકાને હરિયાળો બનાવવા માટે 12,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત દાંતીવાડા તાલુકામાં વડ અભિયાન અંતર્ગત શાળાઓમાં 30 જેટલા વડ અને 63 જેટલા ચબૂતરા કરી ચબૂતરા અભિયાનનું પર્યાવરણ પ્રેમી તરીકેનું સુંદર કામ કરવા બદલ વાઘરોળ CRC કોઓર્ડિનેટર અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરીશભાઈ દરજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક પેડ માં કે નામના લક્ષ્યને પરિપૂર્ણ કરવા તેમજ જેટલા પણ વૃક્ષો વવાય છે તે તમામ વૃક્ષો સારી રીતે ઉછેરવામાં આવે અને સમગ્ર વાતાવરણ સ્વચ્છ બને તે બાબતે માનનીય ધારાસભ્યએ પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે મામલતદાર સાહેબ તથા ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષોના મહત્તમ બાબતે સવિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બનાસ બેંકના ચેરમેને પણ આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ સૌને બિરદાવ્યા હતા અને અંતે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ માળીએ કરી હતી. બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.